વડોદરા મનપાની ચૂંટણીનો પ્રચાર હવે વધુ રોમાંચક બન્યો છે। વાઘોડિયા રોડ પર કોંગ્રેસનો જાકારો આપતા બેનર લાગી ગયા છે। વોર્ડ નંબર 15ની રણછોડ પાર્ક સોસાયટીમાં બેનર્સ લગાવી દેવામાં આવ્યા છે। રામભક્ત સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશવું નહીંના બેનર્સ લગાવવામાં આવ્યા છે। શહેરના અન્ય વોર્ડમાં પણ નેતાઓ વિરુદ્ધ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક લોકોમાં આક્રોશ છે, એટલા જ માટે આવા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જુઓ, કોંગ્રેસે સખત ના પાડવામાં આવી રહી છે કે સોસાયટીની અંદર પ્રવેશ કરવું નહીં, અને એક તરફ ચૂંટણી નજદીક આવી રહી છે અને બીજી તરફ સ્થાનિક લોકોમાં આક્રોશ છે। તો વાઘોડિયા રોડ પર કોંગ્રેસનો જે પ્રમાણે વિરોધ થઈ રહ્યો છે અને બેનર્સ લગાવવામાં આવ્યા છે। આ તમામની વચ્ચે રામભક્ત સોસાયટીમાં પણ કોંગ્રેસે પ્રવેશ ન કરવું તે પ્રમાણે અહીંયા બેનર્સ લગાવી અને ક્યાંક ને ક્યાંક વિરોધ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી વડોદરાની જનતા પણ સામાન્ય સુવિધાઓને લઈને હેરાન પરેશાન છે। પછી ગટર હોય, રોડ અને પાણીની તમામ પ્રકારની વ્યવસ્થાઓ હોય, તેને લઈને ક્યાંક ને ક્યાંક આક્રોશ જનતામાં આ વખતે ખૂબ જ દેખાઈ રહ્યું છે। અને બીજી તરફ અલગ અલગ માંગણીઓની સાથે પણ વિરોધ કરતા લોકો દેખાઈ રહ્યા છે। હવે આ તમામની વચ્ચે એક તરફ ઇલેક્શન નજદીક છે અને બીજી તરફ કોંગ્રેસે પ્રવેશવું નહીં તે પ્રમાણેના અહીંયા સૂત્રોચ્ચાર પણ છે અને બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક મહિલાઓમાં પણ આક્રોશ છે। પાણીની સમસ્યા પણ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી હતી અને બીજી તરફ લોકો અનેક સુવિધાઓને કારણે પણ વિરોધ કરતા જોવા મળ્યા હતા, કારણ કે પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે। અને આ તમામની વચ્ચે સોસાયટીની બહાર જ્યારે બેનર્સ લગાવવામાં આવ્યા હોય કે કોંગ્રેસે પ્રવેશ ન કરવું, ત્યારે અનેક સવાલો ઊભા થતા હોય છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર વડોદરાથી લાઈવ જોડાયા છે। અમિત, બેનર્સ લગાવવામાં આવ્યા છે સોસાયટીની બહાર, લોકો ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસનો અને કહી રહ્યા છે કે અંદર ન પ્રવેશવું, શું પરિસ્થિતિ છે ત્યાંની? જો જ્યારથી મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે, વડોદરામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે એક રીતે ઘમાસાણ જોવા મળી રહ્યું છે। વિશેષ કરીને વોર્ડ નંબર 15માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। એટલા માટે કારણ કે આ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ કાઉન્સિલર આશીષ જોશી હવે ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહ્યા છે અને કોંગ્રેસે તેમને આ વોર્ડમાંથી ટિકિટ આપી છે અને એટલા માટે જ તેમના વોર્ડમાં હવે કોંગ્રેસ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। રણછોડ પાર્ક સોસાયટી છે વાઘોડિયા રોડની, ત્યાં આપ જોઈ શકો છો, તેમાં રામભક્ત સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશવું નહીં તે પ્રકારના બેનર ઠેર ઠેર લાગ્યા છે અને સોસાયટીના રહીશો હવે કટિબદ્ધ છે કે આ પ્રકારનો પક્ષપલટો કરનારને તેઓ મત નહીં આપે। આ પ્રકારના બેનર માત્ર એક બે જગ્યાએ નહીં પરંતુ ઠેર ઠેર લાગેલા છે। આપ અહીંયા જોઈ શકો છો સોસાયટીમાં જ્યાં જોશો ત્યાં આ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા છે અને રહીશોએ આ પ્રકારના બેનર કેમ લગાવ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। કેટલાક લોકો આપની સાથે છે સોસાયટીના, તેમની સાથે વાત કરીશું। આ પ્રકારના બેનર બેન કેમ લગાવવાની જરૂર પડી? આ પ્રકારના બેનર અમે એટલા માટે લગાવ્યા છે કે અમે એવી રાજનીતિમાં વિશ્વાસ કરીએ છીએ કે જે કામ કરે છે, જે કામ કરીને બતાવે છે, જે અમારા ત્યાં વોટ માંગવા આવે છે એમને અમે હકથી કહી શકીએ છીએ કે અમારું આ કામ કરો ને કામ પતાવી આપે છે। પણ જે આજે અમે કોંગ્રેસ માટે જે બેનર લગાવ્યા છે એનું કારણ એક જ છે કે જે પક્ષપલટો કરે છે એમને અમે આ બોર્ડ જોઈને જ જતા રહે એટલું એમના માટે સારું રહેશે અને એમનો ટાઈમ બી નહીં। કોને પક્ષપલટો કર્યો છે એમની માટે લગાવે? આશીષભાઈ જોશી, પારુલબેન પટેલ પક્ષપલટો કરીને કોંગ્રેસમાં ગયા છે। પહેલાં અહીંયા કાઉન્સિલર હતા ભાજપમાંથી। તો જ્યાં સુધી ભાજપમાં હતા ત્યાં સુધી તમને કોઈ વાંધો નહોતો, હવે કોંગ્રેસમાં જતા રહ્યા એટલે તમને વાંધો છે? તો એમને અહીંયા આવીને પણ એટલા બી જોવા પણ નથી આવ્યા કે અમારું કામ કરી શકે, અમારે જવું પડતું હતું। એટલે ભાજપમાં હતા ત્યારે પણ નહોતા જોવા આવ્યા? જો એક જ વાર જોવાયા છે, જ્યારે મને પાણીની તકલીફ પડી હતી ત્યારે જોવાયા હતા। એ કામ એમને કરી આપ્યું હતું, એમને કરી બી આપ્યા છે, કામ નથી બી કરી આપ્યા, પણ જ્યારે એમને ફોન કરીએ કે અમારે આ જરૂર છે, અમારે આ વસ્તુનો પ્રોબ્લેમ છે, તો એ ટાઈમે અમને જોવા ના મળે। અને એના પછી કેટલીક વાર અમે લોકો એમના પાસે જઈએ છીએ, કેટલીક વાર અમે લોકો એમને આ કામ પણ સોંપ્યા હોય છે ઘણા બધા, તો એ કામ થતા નથી। ડ્રેનેજ લાઇન, જે પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન જે બી કરવાની હતી એના પહેલાંથી થઈ ગઈ હતી અને એમનું કામ, એમના પાસે અડધું કામ જે આવેલું હતું એ અડધું કામ એમને વિનોદ વાટિકા સુધી સ્ટોપ કરાવી દીધું હતું। એ લાઈન અમારા સુધી આવી જ નથી। તો એ તો ભાજપમાં હતા ત્યારે આ બધું થયું ને, હજી હમણાં તો ચૂંટણી થઈ નથી, નવું બોર્ડ આવ્યું નથી। ભાજપમાં જ હતા ત્યારે જ એમને આ કર્યું છે, તો ભારતીય જનતા પાર્ટીમાં રહીને કર્યું, ઉપરવાળાએ કામ ના કર્યું, એમને કામ ના કર્યું, કોણે કામ નથી કર્યું જેથી કરીને તમે આ વિરોધ કર્યો? જે કાઉન્સિલર અમારા પાસે હતા લાસ્ટ યર, એમને કામ નથી કર્યું ઘણી વસ્તુનું અને એના માટે અમારે જવું પડતું હતું
અમારા કામ બીજા જે કરતા હતા અમારે એમને ડાયરેક્ટ ફોન કરવો પડે. શૈલેષ સોટા મહેતા, જેમને અમારે ફોન કરીને જે કહીએ એમના થ્રુ અમારું કામ થતું હતું. એટલે એ જે કાઉન્સિલર બન્યા હતા અહીંયા નહોતા આવતા ઘણી બધી વાર. અને એમને જે પક્ષ પલટો કરીને જે આ એમને બતાવ્યું છે એમનાથી જે અડધા કામ અહીંયા નથી બની શકે ત્યાં પણ નહીં બની શકે. તો બેન આ શબ્દનો ઉપયોગ કેમ કરવો પડ્યો? રામ ભક્ત સોસાયટી, અમારી સોસાયટી પહેલેથી રામ ભક્ત જ છે. અને તો આશીષ જોશી પણ તો બ્રાહ્મણ છે ને, પરશુરામ છે, પણ એ પક્ષ પલટો કરીને આજે બીજે જાય છે તો એ પ્રજાનું શું કામ કરશે તે કહો. એટલે તમારો કોંગ્રેસનો વિરોધ નથી, વ્યક્તિગત વિરોધ છે. વ્યક્તિગત એવું કેવું નથી અમારું. અમે કોંગ્રેસને કોઈ દિવસ અમે વોટ આપતા જ નથી. અમે ભાજપને જ વોટ આપીએ. આખી સોસાયટી, અમે એકલા નહીં, આખી સોસાયટી અમારી ભાજપને જ વોટ આપીએ. એટલે અમે બેનરો આ લગાવ્યા છે કે જેથી કરીને જોઈને જતા રહે, ખોટો ટાઈમ વેસ્ટ ના કરે. ઓકે, એટલે કોંગ્રેસે ટાઈમ વેસ્ટ ન કરવો અહીંયા વોટ આપવા માંગવા માટે, એવું આ રહીશોનું કહેવું છે. આપ શું કહેવા માંગશો? બેને કીધું કે આશીષ જોશીએ પક્ષ પલટો કર્યો તેને કારણે આ બેનર લગાવવા પડ્યા. આશીષ જોશીએ તો હરણી બોટકાંડના જે પીડિતો છે તેમની તરફેણ પણ કરી હતી, એ ખોટું કર્યું? એ હવે રાજનીતિ પ્રોબ્લેમ છે, હું કશું ના કહી શકું. આમાં અમે બહુ ઊંડો ઉતારતો નથી અને બહુ સમાચાર બી જોતો નથી અને હું કશું ના કહી શકું. તો આ બેનર લગાવવા કેમ પડે? હા, અમારા રામ ભક્ત સોસાયટી પહેલેથી અમે બીજેપીને આપીએ છીએ, એટલે અમે પહેલેથી બીજેપી. એનો મતલબ એવું છે કે કોંગ્રેસ રામની વિરોધી છે એટલા માટે નહીં? કોંગ્રેસ અમે એવું ના કહી શકીએ. હું કઈથી કહી શકું? અંદર લખ્યું છે ને રામભક્ત સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશ કર્યો. હું પણ કહી શકું કે હું તમને કહી શકું તમે રામ વિરોધી છો. પણ તમે તો કોંગ્રેસ લખ્યું છે અંદર. કોંગ્રેસ ભલે લખ્યું, એ આખી સોસાયટી લખ્યું. અમે એકલાઈને જ લખ્યું, આખી સોસાયટી લખાવ્યું છે, અમે એકલાઈને જ લખાવ્યું. જી, એટલે હવે કોંગ્રેસ વાળાને તમે અહીંથી જાકારો આપશો, પ્રવેશવા નહીં દો? એ એમને આવીને આ જોઈને જ જતું રહેવું જોઈએ. હું એવું કહેવા માંગુ છું. એ આવે ના આવે એમની મરજી, બાકી એમને અહીંયા અમારો આ ભગવો લહેરાયો છે આ એ જોઈને જ જતું રહેવું જોઈએ એમને. તો કોંગ્રેસે અહીંયા વોટ માંગવા માટે આવે તો સમજી જવું જોઈએ લોકો પાસે વોટ માંગતા પહેલા. અને બોર્ડ એટલા માટે જ માર્યા છે કે એમને વોટ નથી મળવાનો અને એટલા માટે જ અહીંના રહીશો વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસનો. બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો વડોદરામાં પણ લોકોમાં આક્રોશ દેખાઈ રહ્યો છે.